આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો કોપરા પાક। માત્ર 15થી 20 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। મીઠાઈવાળાને ત્યાં મળે બિલકુલ એવો જ સોફ્ટ કોપરા પાક બનીને તૈયાર થાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। કોપરા પાક બનાવવા માટે 1 વાડકા જેટલી છીણ અને અડધા વાડકા જેટલી ખાંડ લીધી છે। ખાંડ અને છીણનું વજન 250 ગ્રામ જેટલું છે। હવે આ કોપરા પાકમાં આપણે માવો બનાવીને એડ કરીશું। માવો બનાવવા માટે 1 વાડકી જેટલો મિલ્ક પાવડર લીધો છે અને અડધી વાડકી જેટલું દૂધ લીધું છે। હવે દૂધ અને મિલ્ક પાવડરને મિક્સ કરીને એક લમ્પ ફ્રી મિક્સચર બનાવીને તૈયાર કરી લેવાનું છે। હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે, એને હવે આપણે ગેસ પર મૂકીશું। હવે આ મિશ્રણ એકદમ ડ્રાય થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે। મિશ્રણને સતત હલાવતા રહીને એને ડ્રાય કરવાનું છે। જો તમે એને થોડીવાર માટે પણ રાખી મૂકશો તો મિશ્રણ નીચેથી ચોંટી જશે। મિશ્રણ હવે થોડું ડ્રાય થવા લાગ્યું છે, હજી એને આપણે થોડું ડ્રાય કરી લઈશું। મિશ્રણ હવે એકદમ ડ્રાય થઈ ગયું છે, એમાં હવે આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। ઘી ઉમેરતાની સાથે જ મિશ્રણ એકદમ પેન છોડવા લાગશે। બસ હવે બધું મિશ્રણ ભેગું થઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે। ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે। આ આપણો એકદમ ઇન્સ્ટન્ટ માવો બનીને તૈયાર થઈ ગયો છે, એને હવે આપણે એકદમ ઠંડો કરી લઈશું। બજારમાંથી માવો લાવીને મિક્સ કરવા કરતાં તમે આ રીતે ઘરે માવો તૈયાર કરી શકો છો। હવે કોપરા પાક માટે આપણે ચાસણી બનાવીને તૈયાર કરીશું। એના માટે કઢાઈમાં ખાંડ લઈ લેવાની છે અને ખાંડ ડૂબે એટલે કે જેટલી ખાંડ લીધી છે એના કરતાં અડધું પાણી ઉમેરીને એને ઉકાળી લેવાનું છે। હવે ચાસણીમાં ઉકાળો આવવા માંડ્યો છે। હમણાં આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરીએ તો હમણાં ચાસણીમાં ખાલી ચીકાશ જ આવશે। હમણાં ચાસણી માત્ર ઉકળવા જ માંડી છે એટલે ગેસની ફ્લેમ ઓન રાખવાની છે। જો ચાસણી થવા આવે અને તમે ચેક કરવાના હો તો ગેસની ફ્લેમને પહેલાં બંધ કરી દેવી, પછી ચાસણીને ચેક કરવી। ચાસણી હવે થોડી ઠંડી થઈ ગઈ છે, એને ચેક કરી લઈશું। હમણાં ચાસણીમાં એકદમ ચીકાશ લાગે છે, કોઈપણ જાતનો તાર બનતો નથી। આપણે અહીં એક જાડો તાર બને એ રીતની ચાસણી બનાવીને તૈયાર કરવાની છે। એના માટે ખાંડની ચાસણીને મેં 5થી 6 મિનિટ જેટલી ઉકાળી લીધી છે। ચાસણી હવે ફરીથી ચેક કરી લઈશું અને ચેક કરતી વખતે ગેસની ફ્લેમને બંધ કરી દેવી અથવા તો એકદમ ધીમી કરી દેવી। હવે ચાસણીને ચેક કરી લઈશું। અહીં ચેક કરતાં ચાસણીનો એકદમ પતલો તાર બનવા માંડ્યો છે। અહીં આપણને થોડો જાડો તાર બને એવી ચાસણી જોઈએ છે। હવે ચાસણીને માત્ર 1 મિનિટ માટે ઉકાળીશું એટલે ચાસણી બનીને તૈયાર થઈ જશે। તો સાથે સાથે એમાં આપણે કેસર પણ ઉમેરી દઈશું। હવે કેસર ઉમેર્યા પછી એને સરસ રીતે મિક્સ કરી લેવું અને પછી હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવી। હવે કોપરા પાકને એકદમ સરસ પીળો કલર આપવા માટે એમાં 1/2 ટીસ્પૂન જેટલો પીળો કલર ઉમેરીશું। કલર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે, પણ કલર ઉમેરવાથી કોપરા પાકનો કલર ખૂબ જ સરસ આવે છે। કલર ઉમેર્યા પછી ચાસણીને 10 સેકન્ડ માટે ઉકાળીને તરત જ ગેસની ફ્લેમને બંધ કરી લેવી। ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે। જુઓ, આપણે ફરીથી એકવાર ચેક કરી લઈએ કે ચાસણીનો તાર કેવો બનવો જોઈએ। હવે તૈયાર કરેલી ચાસણીનું 1 ડ્રોપ્સ આપણે એક ડીશમાં લઈને ઠંડુ કરી લીધું છે। હવે એને આપણે ચેક કરી લઈશું। પહેલાં કરતાં હવે થોડો જાડો તાર બનીને તૈયાર થઈ ગયો છે। કોપરા પાક માટે આપણને આ જ રીતની ચાસણીની કન્સિસ્ટન્સી જોઈએ છે। હવે એમાં આપણે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું। ઇલાયચીનો પાવડર ઉમેરવો પણ ટોટલી ઓપ્શનલ છે, પણ આ ઉમેરવાથી કોપરા પાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે જે માવો બનાવીને તૈયાર કર્યો છે એને થોડો આ રીતે ક્રશ કરીને ચાસણીમાં ઉમેરી દેવાનું છે। ચાસણીમાં ઉમેર્યા પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ચાસણીમાં ઉમેરી દીધા પછી એવું લાગશે કે માવો સરસ રીતે મિક્સ નથી થયો, પણ જેમ જેમ આપણે એમાં કોપરાની છીણ ઉમેરતા જઈશું તેમ તેમ માવો કોપરાની છીણ સાથે સરસ રીતે મિક્સ થતો જશે। હવે ચાસણીમાં આપણે થોડી થોડી કરીને બધી કોપરાની છીણને મિક્સ કરી લેવાનું છે। કોપરાની બધી છીણ એકસાથે નથી ઉમેરી દેવાની, એને ધીરે ધીરે કરીને જ ઉમેરવાની છે। ધીરે ધીરે ઉમેરશો તો કોપરાની છીણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। કોપરાની છીણને ચાસણીમાં સરસ રીતે મિક્સ કરી લીધું છે। કોપરાની છીણને ચાસણીમાં સરસ રીતે મિક્સ કર્યા પછી હાથમાં થોડું લઈને એને ચેક પણ કરી લેવાનું છે।
મિશ્રણ થોડું હાથમાં લઈને એનો આ રીતે બોલ વાળતા એ સરસ રીતે વળે છે, એટલે આપણું કોપરા પાક માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। હવે મિશ્રણમાં આપણે ઉપરથી 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરીને એને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે ઘીને મિશ્રણમાં સરસ રીતે મિક્સ કરી લીધું છે। આ કોપરા પાકમાં ઘીનો ઉપયોગ એકદમ ઓછો થાય છે। કોપરા પાક બનાવવા માટેનું મિશ્રણ બનાવીને તૈયાર કરી લીધું છે। હવે જે ડીશમાં આપણે કોપરા પાકને ઠારવાના છે એને ઘીથી ગ્રીસ કરી લઈશું। હવે ડીશને ઘીથી એકદમ સરસ રીતે ગ્રીસ કરી લીધી છે। એની જગ્યાએ તમે એમાં બટર પેપર પણ મૂકી શકો છો। હવે ડીશને ગ્રીસ કરી લીધા પછી આપણે જે કોપરા પાક માટેનું મિશ્રણ બનાવીને તૈયાર કર્યું છે એ ડીશમાં લઈ લઈશું। કોપરા પાકને ટ્રેમાં લઈ લીધા પછી એને તવેથાની મદદથી પ્રેસ કરી લેવાનું છે। તમે એને કોઈ ડીશ અથવા તો વાડકીની મદદથી પણ આ રીતે પ્રેસ કરી શકો છો। હવે તવેથાની મદદથી પ્રેસ કરી લીધા પછી એને આપણે હવે સ્પેચ્યુલાની મદદથી થોડું સ્મૂથ કરી લઈશું। સ્પેચ્યુલાની મદદથી કોપરા પાકની સરફેસ એકદમ સ્મૂથ કરી લીધી છે। આના ઉપર તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો। કોપરા પાકની સરફેસ એકદમ સ્મૂથ કરી લીધી છે। એના ઉપર હવે આપણે ચાંદીનું વરખ લગાવીશું। ચાંદીનું વરખ ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે અવેલેબલ હોય તો લગાવવાનું છે, નહીં તો તમે એને ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો। હવે કોપરા પાક ઉપર આપણે ચાંદીનું વરખ લગાવી દીધું છે। હવે કોપરા પાકને આપણે એકદમ ઠંડો કરી લઈશું। એને 1 થી 2 કલાક માટે ઠંડો કરવા માટે રાખી દઈશું। કોપરા પાકને 2 કલાક માટે સેટ કરી દીધો છે। કોપરા પાક એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે। હવે એમાં આપણે કટ લગાવી લઈશું। કટની સાઇઝ અને શેપ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો। કોપરા પાકને અહીં મેં સ્ક્વેર શેપમાં કટ કરી લીધા છે। ખૂબ જ સરસ કોપરા પાક બનીને તૈયાર થયો છે। તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરો। આ રક્ષાબંધન પર અથવા તો કોઈ પણ તહેવારમાં તમે બહારથી મીઠાઈ લાવીને ખાવા કરતાં આ રીતે તમે ઘરે બનાવીને ખાઈ શકો છો। ઘરે આ રીતે તૈયાર કરેલી મીઠાઈ એકદમ હેલ્ધી અને એકદમ ફ્રેશ હોય છે। તો તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરો। તમને પણ આ કોપરા પાક ખૂબ જ પસંદ આવશે। કોપરા પાકને કટ કરી લીધા પછી તવેથાની મદદથી એને એકવાર ફરીથી કટ કરી લેવાનો છે। તવેથાની મદદથી કટ કરવાથી ચોસલા એકદમ સરસ રીતે શેપમાં આવી જશે। જુઓ, ખૂબ જ સરસ કોપરા પાકના ચોસલા બનીને તૈયાર થયા છે। જો ચાસણી બનાવવામાં આપણે ધ્યાન રાખીએ તો કોપરા પાક એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે। તો તમે પણ ચોક્કસથી એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરો। તમારો એકદમ પરફેક્ટ ના બનતો હોય તો આ રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો। નો ફેલ રેસીપી છે। અહીં આપણે બજારના માવા કરતાં ઘરના જ માવાનો ઉપયોગ કરીને કોપરા પાક બનાવીને તૈયાર કર્યો છે, એટલે આ એકદમ હેલ્ધી છે અને એકદમ ફ્રેશ છે। ખૂબ જ ઓછા સમયમાં મીઠાઈવાળાને ત્યાં મળે એવો સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો કોપરા પાક બનીને તૈયાર છે। એને હવે આપણે રોઝ પેટલથી ગાર્નિશ કરી લઈશું। તમે એને ડ્રાયફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો। વિડીયો અને રેસીપી પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સ્વસ્થ રહો અને મસ્ત રહો।